ફિમેલમાં પીસીઓડી, અનિયમિત માસિક, ફાઇબ્રોઇડ સિસ્ટ જેવી ઘણી બધી પ્રોબ્લેમ્સ જોવા મળે છે. તો એ કેમ પ્રોબ્લેમ્સ આવે છે? 3 કારણો છે. એક, માસિક ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ. આહાર એ કેટલું અસર કરે છે? આપણું શરીર સારી રીતે કામ કરે એના માટે હંમેશા જ સાત્વિક ખોરાક એ આપણે સૌ જાણીએ છીએ. પીરિયડ વખતે આરામ કરવો જોઈએ? હું હા પાડું તો દીકરીઓને એવું થશે કે આ જૂનવાણી વિચાર છે. શીતલબેન, વડીલોનું કહેવું છે કે પીરિયડ વખતે મંદિરમાં ન જવું જોઈએ, જ્યારે આજની જનરેશનનું માનવું છે કે આ બધું અંધશ્રદ્ધા છે. તો જે લોકોને પીરિયડ વખતે ક્રેમ્પ્સ થઈ રહ્યા છે તો એ લોકો માટે કોઈ સજેશન છે તમારું? તો એક વિમેનની જે જીવનશૈલી હોય છે એ કેટલું અસર કરે છે? સેનિટરી હેલ્થ જે છે એને મેન્ટેન કરવા માટે શું યુઝ કરી શકે? કુંભ ચક્ર મેડિટેશન તો એ કઈ રીતે કરવાનું હોય? માતાઓ માટે શું મેસેજ છે? આજના સમયમાં આપણે જોઈએ છે કે પીરિયડ, માસિક ધર્મને લઈને ઘણી બધી પ્રોબ્લેમ્સ આપણને વિમેનમાં જોવા મળે છે. તો એના કારણો શું છે અને એનું નિરાકરણ શું છે એ આજના પોડકાસ્ટમાં આપણે જાણીશું. તો વધુ સમય ન લેતા ચલો મોમેસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉક્ટર શીતલ લાઠિયા સાથે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. શીતલબેન, આપણે જોઈએ છીએ કે આજના સમયમાં ફિમેલમાં પીસીઓડી, અનિયમિત માસિક, ફાઇબ્રોઇડ સિસ્ટ જેવી ઘણી બધી પ્રોબ્લેમ્સ જોવા મળે છે. તો એ કેમ પ્રોબ્લેમ્સ આવે છે? આપણે લગભગ એવું જોઈએ છે કે આ છેલ્લા 10 વર્ષમાં આ જે સમસ્યાઓ છે એ વધારે વધી છે. દીકરીઓના પીરિયડ સ્ટાર્ટ થઈ ત્યારથી હજુ તો એમના પીરિયડ્સ ચાલુ જ થયા છે અને ખબર પડે કે એને પીસીઓડી છે. તો અમારા ધ્યાનમાં, અમારા અનુભવ પરથી અને સ્ટડી પરથી અથવા તો રિસર્ચ પરથી જે કારણો, મુખ્ય કારણો ધ્યાનમાં આવ્યા છે તે 3 કારણો છે. એક, કે માસિક ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ. બીજું, અત્યારે જે આપણી દિનચર્યા છે, રાત્રે મોડે સુધી જાગવાનું, સવારે મોડા સુધી સૂઈ રહેવાનું, તો બીજું આપણી દિનચર્યા, અને ત્રીજું આપણો આહાર. કારણ કે ટીનેજનું ફૂડ ખૂબ ચેન્જ થઈ ગયું છે. તો મુખ્ય આ 3 કારણોના લીધે આ સમસ્યા વધી છે, કારણ કે આ 3નું આપણા હોર્મોન સાથે કનેક્શન છે. ઓકે, તો તમે જેમ કહ્યું કે જે મેન્સ્ટ્રુએશન માટેનું જે દ્રષ્ટિકોણ છે તો એ કઈ રીતે અસર કરે છે? ધારો કે તમે મારા ઘરે આવો છો અને મારા મનમાં એક દ્રષ્ટિકોણ હોય અથવા તો એક ધારણા હોય કે તમારો સ્વભાવ આવો છે, તમે આવા છો, તો હું એ જ નજરથી તમને જોઈશ. એવી રીતે આજે દીકરીઓને જે દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ સ્વસ્થ દ્રષ્ટિકોણ નથી એવું હું કહીશ. કારણ કે અત્યારે દીકરીઓ પોતે એટલી બધી એમ્બિશિયસ છે કે મારે આ કરવું છે, આ કરવું છે, મારે અહીંયા ફરવા જવું છે, મારે એક્ટિવિટીઝ કરવી છે. તો જ્યારે પીરિયડ્સ આવે છે ને ત્યારે એને બંધન લાગે છે. અને સ્કૂલ અને કોલેજની દીકરીઓ સાથે કામ કરતાં કરતાં અમે એવું જોયું છે કે એ લોકો લિટરલી એવું શેર કરે છે કે કાશ ભગવાને અમને છોકરો બનાવ્યો હોતે. એ લોકોને કેવું સારું, કંઈ ઝંઝટ જ નહીં, જ્યાં જોઈએ ત્યાં જવાનું. આપણે તો વિચારવાનું કે આ 5 દિવસ આપણે આમ કરવાનું છે, 5 દિવસ વચ્ચે આવતા હોય તો ઘણું બધું પિકનિક કેન્સલ થઈ જાય, ટ્રીપ્સ કેન્સલ થઈ જાય, અમારી સ્પોર્ટ્સ ઇવેન્ટ કેન્સલ થઈ જાય. તો એક શું થયું, નકારાત્મક વલણ એ પીરિયડ્સ પ્રત્યેનું, અને બોડીને જે મેસેજ પહોંચી રહ્યો છે, શું પહોંચી રહ્યો છે કે ખરેખર એ દીકરી એ ઈચ્છતી નથી અને એ થઈ રહ્યું છે. તો બોડી સતત એવી કોશિશ કરી રહ્યું છે કે એ ન થાય. એ ન થાય એનો મતલબ કે માસિક ધર્મની અનિયમિતતા. બીજું કે એમનું જે પણ દ્રષ્ટિકોણ છે તેના કારણે માસિક ધર્મ, તેમના સિમ્ટમ્સ જે છે એ કેવા હોય છે કે એમને પેઇન થાય છે, વોમિટિંગ થાય, નોશિએટિંગ થાય, એટલો બધો થાક લાગે. તો આના કારણે હવે એ પીરિયડ્સને વધારે હેટ કરે છે. એને એવું થાય છે કે આ ન આવવા જોઈએ. તો જેને કહેવાય ને કે એક વિશિયસ સાયકલ, નકારાત્મક ચકડું બની ગયું કે એમને પહેલાં પીરિયડ્સ ગમતા નહોતા, એમણે નકાર્યા એટલે હવે વધારે ખરાબ બન્યા, અને વધારે ખરાબ બન્યા એટલે હવે વધારે નકારે છે. અને એક ટ્રેપ બની ગયું કે એમાંથી નીકળવું ખૂબ અઘરું થઈ જાય. જ્યારે નોર્મલી શરીરમાંથી આ પ્રોસેસ છે માસિક ધર્મની એ ચાલુ છે, પરંતુ સતત શરીરને કમાન્ડ એવો મળે છે કે આ નથી કરવાનું. તો આ જે અટકાવ છે ને એ ક્યારેક ને ક્યારેક પીસીઓડી, સિસ્ટ અથવા તો ફાઇબ્રોઇડના સ્વરૂપમાં બહાર આવતું હોય છે. ઓકે, તો આ તો વાત હતી પર્સપેક્ટિવની કે એ કેટલું અસર કરે છે. તો એક વિમેનની જે જીવનશૈલી હોય છે એ કેટલું અસર કરે છે? માસિક ધર્મ, પ્રેગ્નન્સી, ઇન શોર્ટ કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે ને એને હોર્મોન્સ સાથે સ્ટ્રોંગ કનેક્શન છે.
અને હોર્મોન્સને બે વસ્તુ સાથે સ્ટ્રોંગ કનેક્શન છે, એક દિનચર્યા અને બીજું ઇમોશન્સ. તો જો પહેલાં આપણે દિનચર્યાની વાત કરીએ તો આઈડિયલી આપણી જે હોર્મોનલ સિસ્ટમ છે, અથવા તો તમે એવું કહો કે બાયોલોજિકલ ક્લોક, આપણા શરીરની જે સાયકલ છે ને એ કુદરતની સાયકલ સાથે કનેક્ટેડ છે. એટલે કે બાયોલોજિકલ ક્લોક જો નેચરની ક્લોક સાથે સિંક્રોનાઇઝ કરશે ને તો કદાચ આપણે ઈચ્છીએ તો પણ બીમાર નહીં પડીએ. પણ અત્યારની જનરેશન, કદાચ આપણે બધા પણ એવા સમયમાં જીવી રહ્યા છે કે નેચરની સાયકલને આપણે જોતા જ નથી. ને રાત્રે સાંજે જ્યારે સૂર્ય આથમે છે તો એ ફર્સ્ટ સિગ્નલ છે કે સ્ટોપ, હવે બધામાંથી સ્લો ડાઉન થઈ જાઓ અને જમી પરવારીને આપણે આઈડિયલી આયુર્વેદ પ્રમાણે 9 વાગે સૂઈ જવાનું હોય. ચલો આ સમય પ્રમાણે આપણે 9 વાગે નથી સૂતા તો એટલીસ્ટ મોડામાં મોડું 10 વાગે. શું કામ મોડામાં મોડું 10 વાગે? કદાચ આજકાલની દીકરીઓને હું મોડર્ન સાયન્સની ભાષામાં કહું કે શાસ્ત્ર કહે છે 10 વાગ્યાને સૂઈ જવાનું, તમને એવું લાગે તો જૂના જમાનામાં હતું, કોઈને કંઈ કામ નહોતું. પણ આ મોડર્ન સાયન્સ એવું કહે છે કે આપણા આખા દિવસમાં આપણા શરીરમાં હૃદયે કામ કર્યું, ફેફસાએ, આંતરડાએ, કિડનીએ, તો જે વેર એન્ડ ટેર થયું તો એને રિપેર કરવા માટેનો જે સમય છે એ રાત્રે 10થી 2 વાગ્યા સુધીનો છે. હવે એકવાર જો એ બધા ટોક્સિન્સ રિલીઝ થશે તો પછી નવા રસાયણ બનશે અને નવા રસાયણ બોડીમાં સર્ક્યુલેટ થવાનું ચાલુ થશે. બાયોલોજિકલ ક્લોક જે છે ને એ હજુ પણ ડિસિપ્લિનથી ચાલે છે. સૂરજનો ઉગવાનો સમય ફિક્સ છે, ચંદ્રનો આથમવાનો સમય ફિક્સ છે. તો જેમ કુદરત પોતાની જે ગતિ છે ને એ ક્યારેય બદલતી નથી, તો એવી રીતે આપણા શરીર જે પંચતત્વનું બનેલું છે ને એમાં આપણે એવું કહીએ કે ભગવાને જે સિસ્ટમ ગોઠવી છે કે હૃદય ચલાવવું કે બંધ કરવું આપણા હાથની વાત નથી. ઓકે, કિડની આજે મેં પાણી નથી પીધું, મારા નિર્જળા છે તો આજે તું કામ ના કરીશ, એ આપણા હાથની વાત નથી. તો લીવર 10થી 2 જ કામ કરશે, એ કન્ફર્મ છે. અને કચરો કાઢવાનું કામ 10થી 2. હવે જો લીવરે કચરો બહાર કાઢ્યો પછી સાવરણી, કચરું કાઢો પછી પોતા મરાય, તો પછીથી બધા નવા કેમિકલ્સ બનાવવાની જે પ્રોસેસ છે તે ચાલુ થાય. હવે થાય છે કેવું કે આજનું જે યુવાધન છે એ 10થી 2માં જાગતું હોય છે, કારણ કે રાત્રે જ એ લોકો મોબાઈલ જોતા હોય છે, ગઝેટ્સ લઈને બેઠા હોય છે, ફ્રેન્ડ સાથે બહાર ફરતા હોય છે, વાતો કરતા હોય છે. તો આ જે રિપેરિંગ થવું જોઈએ ને એ રિપેરિંગ નથી થઈ રહ્યું, પહેલું. બીજું કે શરીરમાંથી જે કચરો કાઢવાની પ્રોસેસ છે એ નથી થઈ રહી. અને ત્રીજું કે જે હેલ્ધી કેમિકલ્સ બનવાના છે એ નથી બની રહ્યા. તો આ જે ટોક્સિન્સ છે એ એના બોડીમાં જ રહે છે અને ટોક્સિન્સ આપણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર તો અસર કરી જ રહ્યા છે, પણ બાકીની બોડી સિસ્ટમ પર પણ ઇફેક્ટ થઈ રહી છે. રાત્રે મોડા સૂવે છે એટલે સવારે મોડા ઉઠે છે. પીરિયડ્સ સાથે કનેક્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ વાયુ હોય તો એ અપાન વાયુ છે, રાઈટ? અપાન વાયુ જે નાભીથી નીચે કામ કરે છે અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં કામ કરે છે. આ અપાન વાયુનો ફંક્શનિંગ ટાઈમ 4 to 6 છે. 4 થી 6માં એ કામ કરે અને એ બ્યુટિફુલી વર્ક કરે જો તમે 6 વાગ્યા પહેલાં તમારું રૂટીન સ્ટાર્ટ કરો છો તો યુરિન સ્ટૂલ વાટે એ શરીરનો બધો જ કચરો બહાર કાઢે છે. હવે કદાચ આજકાલની દીકરીઓને આપણે નથી જોઈ શકતા કે 6 વાગ્યા પહેલાં ઉઠેલી હોય, તો એ અપાન વાયુ એમનો સતત ડિસ્ટર્બ રહે છે. આયુર્વેદા સાયન્સ એવું કહે છે કે જ્યારે અપાન વાયુ ડિસ્ટર્બ હોય ત્યારે ઓવેરીઝને લગતા અને ગર્ભાશયને લગતા બહુ બધા રોગો થઈ શકે, જે કોમનલી આપણે જોઈ રહ્યા છે પીસીઓડી, સિસ્ટ અને ફાઇબ્રોઇડના ફોર્મમાં. ઓકે, આપણે 2 પાસાઓ વિશે તો જાણી લીધું, પણ ત્રીજું પાસું છે આહાર. એ કેટલું અસર કરે છે? સાત્વિક, રાજસિક, તામસિક. આપણું શરીર સારી રીતે કામ કરે એના માટે હંમેશા જ સાત્વિક ખોરાક એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કદાચ સાત્વિક નથી લઈ શકતા તો બેલેન્સ ડાયટ, જેને રાજસિક કહેવાય. પણ આજકાલ જે જનરેશન છે એ લગભગ એવું કહેવાય કે તામસિક ખોરાક તરફ જઈ રહી છે. દીકરીઓ અત્યારે સમય એવો છે જે પહેલાં 15-16 વર્ષે માસિક ધર્મની શરૂઆત થતી હતી. અત્યારે જે રીતે નાનપણથી બાળક જે પણ પોલ્યુશનથી કે સ્ટ્રેસથી એક્સપોઝ થાય છે, ફૂડ આપણે જે લઈ રહ્યા છીએ, જે લાઇફસ્ટાઈલ જીવી રહ્યા છે, તો લગભગ 12 વર્ષની દીકરી પીરિયડ્સમાં આવી જતી હોય છે. એટલે આ સ્કૂલ પીરિયડ છે. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કે આ સ્કૂલમાં દીકરીઓ ડબ્બામાં શું લઈને જાય છે, નહીં તો સેન્ડવિચ હોય કે પેકેટ ફૂડ્સ હોય. અને સ્કૂલમાં પણ શું ખાય છે? સ્કૂલની બહાર આપણે જોઈએ તો ત્યાં શું મળતું હોય છે?
કે સમોસા, સેન્ડવિચ, પાણીપુરી, વડાપાઉં આવું જ દીકરીઓ ખાતી હોય છે. અને એ લોકોમાં જે અત્યારે કલ્ચર આવ્યું છે બર્થડે સેલિબ્રેશન, તો રેસ્ટોરન્ટમાં જવાનું, લગભગ અઠવાડિયામાં એકાદ વાર મિનિમમ એ લોકોને બહારનું ખાવાનું થતું હોય છે. આ બધું જે ફૂડ, આઉટસાઇડ ફૂડ, પેકેટ ફૂડ્સ આપણે લઈ રહ્યા છીએ, તો પેકેટ ફૂડ ઓલમોસ્ટ પ્લાસ્ટિક રેપરમાં પેક હોય છે. અત્યારે ઘરેથી આપણે ભણતા ત્યારે આપણે એવું હતું કે નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ ઘરેથી લઈને જતા. આજકાલ બિસ્લેરીનો જમાનો છે, મિનરલ વોટર્સ, જેને આ પેઢી સારું ગણે છે, જે ખરેખર સારું નથી. તો પ્લાસ્ટિકમાં પેક કરેલા કોઈ પણ પાણી હોય કે ફૂડ હોય, તો એમાં જે બિસ્ફિનોલ કરીને એક કેમિકલ છે, તો એ ઇસ્ટ્રોજનની કોપી કરે. કદાચ હોર્મોનના નામ યાદ રાખવાની જરૂર નથી, પણ ફિમેલની રિપ્રોડક્ટિવ સિસ્ટમ, માસિક ધર્મ બરાબર કામ કરે એના માટે ઇસ્ટ્રોજન એ ખૂબ મહત્ત્વનો હોર્મોન છે. હવે આ જે કેમિકલ છે ને, એ સ્યુડો ઇસ્ટ્રોજન તરીકે કામ કરે, મતલબ સાચા ઇસ્ટ્રોજનને જ્યાં બેસવાનું છે એની જગ્યા એ બ્લોક કરીને બેસે, એટલે પેલો સાચો ઇસ્ટ્રોજન જ્યારે આવે છે ત્યારે એની જગ્યા મળતી નથી, અને એના લીધે દીકરીની આખી માસિકની જે સાયકલ છે એ ખોરવાઈ જતી હોય છે. તો બહારના જે પેકેટ ફૂડ્સ ને જંક ફૂડ્સ છે એ અત્યારે અફેક્ટ કરી રહ્યા છે. હવે જ્યારે દીકરીઓને એવું કહીએ કે બહારનું નથી ખાવાનું, એટલે એ લોકો એવું કહે કે ઓકે અમે ઘરનું ખાશું. તો ઘરે પીઝા ખાઈ રહ્યા છે, તો પીઝામાં કેટલું ઘરનું કેટલું બહારનું તમે સૌ જાણો જ છો. પાણીપુરી ખાઈ રહ્યા છે, તો કદાચ પાણી સિવાય કશું ઘરનું હોતું નથી. અને કોઈ પણ આઈટમ, વડાપાઉં છે કે એ લોકો ઘરે પણ ખાઈ રહ્યા છે. તો મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે બ્રેડ આઇટમ્સ અને જે પેકેટ ફૂડ્સ છે, જે પણ ટીનમાં લિક્વિડ્સ મળી રહ્યા છે, કારણ કે આજકાલ યુવા પેઢીને પીઝા તો કોલ્ડ્રિંક્સ વગર ન ચાલે, ઢોસા તો કોલ્ડ્રિંક્સ વગર ન ચાલે. તો આ બધું જ જે છે તે એના હોર્મોનલ સિસ્ટમને ખોરવી રહ્યું છે. એટલે ફૂડ એ મેજર રોલ પ્લે કરી રહ્યું છે, અને બહુ જ નાનપણથી આ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. તો અહીંયા હું માતા પિતાને પણ કહીશ, જો તમે એક દીકરીના માતા પિતા છો, તો આ તમારી જવાબદારી છે કે તમારું બાળક નાનપણથી એ સ્વસ્થ અને સાત્વિક ખોરાક લે. આ મા બાપની જવાબદારી છે. અને આપણે એવું માનીએ કે બેન આ જમાનામાં તો કોણ આવું કરે, આ જમાનામાં તો આ શક્ય જ નથી, પણ દરેક મા બાપ જો પોતાના બાળકની જવાબદારી લેશે તો આ શક્ય છે જ. કારણ કે કદાચ જો તમને આ અશક્ય લાગતું હોય, તો એના આગળ જે પરિણામો છે એ પરિણામો ભોગવવાની આપણી તૈયારી રાખવી પડશે. અને એ જે પરિણામો છે ને, એ ખરેખર બહુ દુઃખદાયી હોય છે. કે 12 વર્ષની દીકરી જ્યારે પીરિયડ્સમાં આવે છે ત્યારે ઊભી પણ નથી થઈ શકતી, એટલું એને પેટમાં દુખે છે, એટલા પગ કળે છે, વોમિટ થાય છે, અને 5-5 દિવસ એનું કાં તો ભણવાનું બગડી રહ્યું છે, અથવા તો સ્કૂલ કોલેજ ડ્રોપ થઈ રહી છે. તમે વિચાર કરો, માનો કે તમારી દીકરીની કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્સ આવી રહી છે, બોર્ડ એક્ઝામ્સ ચાલી રહી છે, અને ત્યારે જ્યારે આ દીકરી સફર કરી રહી છે ત્યારે કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરી રહી છે. અને આ દેખીતો કોમ્પ્રોમાઇઝ છે. હું માતાઓને એ કહીશ કે આ દીકરીને જ્યારે પોતે માતા બનવું છે ને, ત્યારે ખૂબ એટલે ખૂબ સ્ટ્રગલ કરી રહી છે. દીકરી નાની છે, નાદાન છે, એમને કદાચ આ બધી વાતની સમજ નથી, પણ એક માતા તરીકે આપણી દીકરીને પૂર્ણ સ્ત્રી બનાવીને તે માની જવાબદારી છે. તો આ જ દીકરીને જ્યારે ગર્ભાવસ્થા રાખવાની થાય છે, ત્યારે અમે અમારા ગર્ભ સંસ્કારના 20 વર્ષના અનુભવમાં એવું જોયું છે કે ઇન્ફર્ટિલિટી ખૂબ વધી રહી છે. અને ત્યારે આ સમજાવવામાં આવે છે ને, ત્યારે એ લોકોને અફસોસ થાય છે કે આવી અમને જો પહેલાં ખબર હોતે ને, તો અમે આવું ફૂડ નહીં ખાતે. તો એ દીકરી નાની છે, એને સમજ નથી કે એની સાથે શું થઈ રહ્યું છે અને એના કેવા પરિણામ એને ભોગવવા પડશે. પણ એક મા તરીકે દરેક માએ, દીકરીની દરેક માએ સજગ થવાની જરૂર છે કે તમારી દીકરી સારો આહાર લેતી હોય, એનું જે દિનચર્યા છે એ યોગ્ય હોય, અને એક મા તરીકે એનો માસિક ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ ખૂબ સ્વસ્થ હોય, તે ખૂબ જરૂરી છે. ઓકે, આ તો રહી પ્રિકોશન્સની વાત. હવે સેનિટરી હેલ્થ જે છે એને મેન્ટેન કરવા માટે શું યુઝ કરી શકે? સેનિટરી હેલ્થ માટે જો હું કદાચ સાચું અને ખરેખર જે સાચું છે એ કહીશ, તો લોકોને ડાયજેસ્ટ કરવું ખૂબ અઘરું થશે. કારણ કે અત્યારે ખાલી સેનિટરી પેડનો જમાનો નથી, પણ અત્યારે ટેમ્પોન અને કપ્સ પણ આવી ગયા છે. તો અહીંયા હું ખાલી એટલું જ કહીશ કે ખાલી આપણે એટલો વિચાર કરીએ
કે જે સેનિટરી પેડ્સ આપણે યુઝ કરી રહ્યા છે એ એટલા માટે યુઝ કરી રહ્યા છે કે આપણા જે કપડાં છે સ્પોઇલ ન થાય. એનો મતલબ કે એમાંથી લિક્વિડ પાસ થઈ શકતું નથી. જ્યાંથી લિક્વિડ પાસ નથી થઈ શકતું ત્યાંથી એર પણ પાસ નહીં જ થઈ શકે, રાઈટ. તો હા, અમુક વાર એવા સંજોગો હોય છે કે જ્યાં આપણને એની જરૂર છે, પણ અત્યારે આ ટ્રેન્ડ બની ગયો છે. તો સેનિટરી પેડ્સનો મિનિમમ યુઝ કરીએ. જ્યારે આપણે ઘરમાં છીએ ત્યારે એટલીસ્ટ કોટન પેડ્સનો ઉપયોગ કરીએ, જે આપણે પહેલાંના સમયમાં આપણા મમ્મી લોકો વાપરતા હતા. અને એ રેગ્યુલર વોશ કરી ગરમ પાણીથી ધોઈને અને એને તડકામાં સૂકવીને ઇસ્ત્રી કરીને જો ઉપયોગ કરીએ છીએ તો એ ચોક્કસ જ બહુ સારી હેલ્થ સાચવશે. કારણ કે અત્યારે દીકરીઓ એવું પણ કે એનાથી ઇન્ફેક્શન લાગે. ના, એનાથી ઇન્ફેક્શન નથી લાગતું. પણ જ્યારે સેનિટરી પેડ્સ આપણે સતત રાત દિવસ 5 દિવસ સુધી યુઝ કરી રહ્યા છીએ તો એ જે પ્લાસ્ટિક મટીરિયલ છે એના કારણે ત્યાં વેન્ટિલેશન નથી થતું. હવે આપણે બધાએ જોયું છે એનેરોબિક બેક્ટેરિયા, એનેરોબિક ફંગસ. તો જ્યાં એર સર્ક્યુલેશન નથી ત્યાં પર્ટિક્યુલર બેક્ટેરિયા અને ફંગસ ગ્રો કરતી હોય છે અને એ અંદર સુધી સ્પ્રેડ થઈને ઇન્ફેક્શન કરતી હોય છે. અને પ્લાસ્ટિક્સ જે છે ક્યારેય બોડી ફ્રેન્ડલી હોતું નથી. અને જો આપણે એ પેડનો પણ ઉપયોગ કરી રહ્યા છે તો હું એવું કહીશ કે ત્યાં કરકસર ના કરો. લોકો એવું શોધતા હોય કે ક્યાં સૌથી સસ્તા પેડ મળે છે, અને મોસ્ટલી સસ્તા પેડ જે છે ને એ પ્લાસ્ટિક બેઝ વધારે હોય છે. કોટન બેઝ ઓર્ગેનિક પેડ્સ પણ મળે છે, પણ એની કોસ્ટ વધારે હોય છે. તો પેડ જ્યારે યુઝ કરીએ છીએ તો 100% કોટન બેઝ ઓર્ગેનિક પેડ્સ યુઝ કરીએ અને ડેફિનેટલી એને 3 to 4 અવર્સના ઇન્ટરવેલ પર ચેન્જ કરીએ. મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પોન વિશે હું એવું કહીશ કે બોડીમાં જ્યારે તમે કંઈ પણ ઇન્સર્ટ કરો છો તો એને બોડી એક ફોરેન બોડી તરીકે પરસીવ કરે છે. જેમ આંખમાં જો ધૂળ પડે તો તરત જ એનું રિએક્શન આવે છે, નાકમાં કશું જાય તો તરત રિએક્શન આવે છે. તો એવી જ રીતે જ્યારે આપણે એ ટેમ્પોન કે એ યુઝ કરી રહ્યા છીએ તો એને બોડી રિએક્ટ કરે છે, અને એ રિએક્શન ભવિષ્યમાં કોઈ રોગ તરીકે પણ બહાર આવી શકે છે. તો આપણે ખાલી એટલા સજગ થઈ જઈએ કે જે પણ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે એ દરેક પ્રોડક્ટ કંપની આપણા સ્વાસ્થ્યનો વિચાર કરી રહી છે તેવી શ્રદ્ધા કે એવું માની લેવાની જરૂર નથી. વિવેકથી આપણે સમજવું પડશે કે આપણા માટે ખરેખર શું સારું છે અને શું આપણે અવોઇડ કરવું જોઈએ. ઓકે, પીરિયડ વખતે આરામ કરવો જોઈએ? હું હા પાડું તો દીકરીઓને એવું થશે કે આ જૂનવાણી વિચાર છે અથવા તો આ ખોટી વાત છે. પણ હું સાયન્સ સમજાવું તો કદાચ દરેક દીકરીને સમજાઈ જશે કે શા માટે આરામ કરવો જોઈએ. પીરિયડ્સ દરમિયાન તમારા ગર્ભાશયની જે દિવાલ છે તે તૂટી રહી છે, અને કંઈ પણ વસ્તુ તોડવા માટે આપણને શક્તિની જરૂર પડે. ને કોઈ પણ વસ્તુને તોડવી છે તો આપણે ધારો કે હથોડી લઈને તોડતા હોય તો આપણને ખબર છે કે આપણે કેટલું જોર લગાવવું પડે. તો ત્યારે શરીરની જે શક્તિ છે ને એ ત્યાં ખૂબ વપરાઈ રહી છે, અને એ શક્તિ ત્યાં પ્રોપરલી વપરાય અને એ શક્તિના ભોગે શરીરની બીજી કોઈ સિસ્ટમ જે છે તેને ડેમેજ ન થાય, એટલા માટે બીજી કોઈ જગ્યાએ શક્તિનો વ્યય આપણે અટકાવવો જોઈએ. અને એના માટે આ આરામ એ ખરેખર ખૂબ જરૂરી છે. કદાચ તમારા મમ્મી કે દાદીને આ વાત તમે કરશો તો ખબર પડશે કે એમના સમયમાં ફરજિયાત આપણે ત્યાં સાદી ભાષામાં એવું કહેવાય કે પીરિયડ્સના 5 દિવસ પાળવાનું હોય. પાળવાનું હોય એટલે શું કરવાનું હોય કે કશે જ સ્પર્શ નહીં કરવાનો. કશે સ્પર્શ ન કરવાનું કારણ એ હતું કે એને કશે અડવાનું નથી, એટલે એને કંઈ કરવાનું નથી. આરામથી એ આરામ કરી શકે. આપણા ઋષિમુનિઓ ખરેખર બહુ જ સ્માર્ટ હતા. એમને એવું થયું કે કદાચ જો આ સાયન્સ કહેશું તો કદાચ નહીં માને, એટલે એને અછૂત, ખરેખર રજસ્વલા દીકરી કે સ્ત્રી એ અછૂત નથી. એ અછૂત છે એટલે એને નથી અડવાનું એવું નથી, પણ આવી એક પરંપરા બનાવી દેવામાં આવી, લોકોને આવી રીતે સમજાવવામાં આવ્યું જેથી કરીને આને લોકો એક ધાર્મિક વર્ચ્યુ કંઈક માનીને એને ફોલો કરે, રાઈટ. તો એ જે અડવાનું નથી એ આરામ માટે છે. હવે બીજો પ્રશ્ન અત્યારની જનરેશનમાં એ છે કે જ્યારે આરામ કરવાનું કહીએ એટલે દીકરીના હાથમાં ફોન હોય, આખો દિવસ મૂવી જોવે, અને એને એવું થાય કે ઓકે મારા લેપટોપમાં આટલા કામ અધૂરા છે તો એ પૂરા કરીએ. તો આ આરામ નથી. આરામ એટલે શારીરિક અને માનસિક બંને આરામ કરવાના છે. અને ત્રીજું કે ત્યારે જે
દીકરી છે ને ખૂબ સેન્સિટિવ થઈ જાય અને એટલા માટે એને એકલા રાખવામાં આવે, કારણ કે આપણે એ ફેઝમાં ખૂબ સંવેદનશીલ છીએ. કોઈએ કંઈક કહું તો આપણને ખોટું પણ જલ્દી લાગી જાય, આપણા ઇમોશન્સ ડિસ્ટર્બ થાય. તો ત્યારે જો તમે મોબાઈલમાં કશું જોઈ રહ્યા છો કે ટીવીમાં કશું જોઈ રહ્યા છો તો એ પોઝિટિવ નેગેટિવ એ તરત જ ઇમ્પેક્ટ કરશે, એના ઇમ્પ્રેશન્સ વધારે ડીપ જશે અને એ સમયમાં એ સેન્સિટિવિટીમાં જ્યારે ગઝેટ્સ યુઝ કરી રહ્યા છે તો એનું જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એની નેગેટિવ ઇમ્પેક્ટ તમારા બ્લડ ફ્લો પર પણ થઈ રહી છે. તો આરામ ચોક્કસ કરવાનો છે અને શારીરિક અને માનસિક આરામ એ બંને જ એટલો જ જરૂરી છે. તો શું આ પીરિયડ્સ વખતે જે હેવી વેઇટ લિફ્ટિંગ છે અથવા કોઈ વર્કલોડ છે તો એ ટાળવું જોઈએ? હા, પ્રેક્ટિકલી આ બહુ સબ્જેક્ટિવ છે, કારણ કે બધાના ઘરમાં બેક સપોર્ટ હોય જ એવું જરૂરી નથી, પણ તમે જેટલું ટાળી શકો ને એટલું ટાળો. તો આપણે એક સ્માર્ટ વુમન તરીકે એવું પ્લાન કરી શકીએ કે આપણા ડેટ્સની આજુબાજુના સમયમાં આપણે જે લોડવાળા વર્ક છે અથવા જે હેક્ટિક શેડ્યુલ્સ છે એ બધું જ કમ્પ્લીટ કરીએ અને એવું પ્લાન કરીએ કે આ 5 દિવસમાં આપણે જેટલા જરૂરી છે એટલા જ કામ કરીએ. શક્ય હોય તો કંઈ જ ના કરીએ, પણ જો કોઈ વુમન એકલી ઘરમાં રહે છે તો શક્ય તેટલા ઓછા ને. તો એ શું થાય છે કે જ્યારે કોઈ વજન ઉચકીએ તો પહેલું દબાણ પેટ પર આવે અને એ પેટના સ્નાયુ જ્યારે સંકોચાય છે ત્યારે સાથે સાથે ગર્ભાશય પર એનું પ્રેશર આવે છે. ઓલરેડી એ તૂટવાની પ્રક્રિયા ચાલુ છે, ઓલરેડી ત્યાં પેઇન છે જે નેચરલ છે અને એમાં જ્યારે સ્નાયુનું દબાણ આવે છે ત્યારે એ દુખાવો વધી શકે. જ્યારે આપણે વજન ઉચકીએ છીએ, જ્યારે શરીર શ્રમ કરે છે ત્યારે આપણો વાયુ ઇમ્બેલેન્સ થાય છે, એ વાયુના કારણે પણ દુખાવો વધી શકે છે અને એ પ્રક્રિયામાં બધી જ શક્તિ વપરાઈ જતી હોવાથી ત્યારે સાહજિક થાક વધારે લાગે છે અને એમાં પણ જો આપણે વધારે કામ કરીશું તો એ આપણને શારીરિક અને માનસિક રીતે એક્ઝોસ્ટ કરી દેશે. ઓકે, તમે કહ્યું કે પીરિયડ વખતે આરામ કરવાનો છે, કામ નથી કરવાનું, તો પછી કરવાનું શું? પીરિયડ્સ વખતે કામ નથી કરવાનું, ટીવી નથી જોવાનું, મોબાઈલ નથી જોવાનો. પીરિયડ્સ વખતે એ આખો જે સમય છે ને એ રિક્રિએશનનો સમય છે. તો એના માટે જો ગર્ભાશય સાથે જોડાયેલું જે ચક્ર છે એ સ્વાદિષ્ઠાન ચક્ર છે, રાઈટ, જેને વુમ્બ ચક્ર અથવા સેક્રલ ચક્ર પણ કહેવાય. આ ચક્ર જેટલું પાવરફુલ એટલી જે પીરિયડ્સની સાયકલ છે ને એ એટલી જ હેલ્ધી. તો સૌથી અગત્યનું છે કે વુમ્બ મેડિટેશન અને વુમ્બ ચક્ર મેડિટેશન. જ્યારે આ બે મેડિટેશન કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન આપણા ગર્ભાશય પર છે અને ગર્ભાશયને ઉર્જા આપતા વુમ્બ ચક્ર પર છે. કુદરતનો નિયમ છે વેરેવર યુ ફોકસ એનર્જી ફ્લોઝ. જ્યાં ધ્યાન લઈ જશો ને ત્યાં એનર્જી જશે, જે એને ઓલરેડી જોઈએ છે. તો એક વુમ્બ ચક્ર મેડિટેશન અને વુમ્બ મેડિટેશન, આ બે મેડિટેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, દિવસમાં 2 વાર માનો કે મેડિટેશન કર્યું, બાકીના સમયમાં શું કરવાનું? સ્વાદિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલી સકારાત્મક ઉર્જા છે ને તે સર્જનાત્મકતા છે. તો હું એવું કહીશ કે દરેક દીકરી કે માતાએ એ સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાઈ જવું. સર્જનાત્મક પ્રવૃત્તિ એટલે શું? સારું ચિત્ર બનાવી શકે, કોઈ ચિત્રમાં સરસ મજાના કલર પૂરી શકે, આર્ટ એન્ડ ક્રાફ્ટની ક્રિએટિવિટી કરી શકાય, કોઈને લખવાનો શોખ છે તો વાર્તાઓ લખી શકે, કવિતાઓ લખી શકે. કોઈ પણ ફોર્મમાં ક્રિએટિવિટી, તમે કશુંક નવું સર્જન કરી રહ્યા છો. ક્રિએટિવિટી અને મેડિટેશન કદાચ તમે 3 સાયકલ સુધી પ્રેક્ટિસ કરીને પણ જોશો ને તો એનો બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર તમે ચોક્કસ જ ઓબ્ઝર્વ કરી શકશો. તો આજે તમે કહ્યું કે વુમ્બ અને વુમ્બ ચક્ર મેડિટેશન, તો એ કઈ રીતે કરવાનું હોય છે? કે કોઈ પણ મેડિટેશનની સિમ્પલ ટેકનિક એવી છે કે ધારો કે હું વુમ્બ મેડિટેશન કરું છું, મારી આંખો બંધ કરું, મારું ધ્યાન જે છે એ વુમ્બ પર છે અને સાથે સાથે હું મારા હરેક શ્વાસ પ્રત્યે સજગ છું. આ બહુ સિમ્પલ મેથડ થઈ. જો તમને કોઈ મેથડ નથી આવડતી તો તમે આ કરી શકો અને આ એટલું જ ઇફેક્ટિવ છે ને. તો આ એક મેથડ. બીજું કે આ મેથડ અત્યારે દીકરીઓને અઘરી એટલા માટે લાગે છે કે એમને એવું થાય કે અમે એવું કરીએ તો અમને તો બીજા હજારો વિચારો આવે છે, તો અમારું ધ્યાન તો વુમ્બ પર રહેતું જ નથી. તો આ દીકરીઓને ધ્યાનમાં રાખીને અમે વુમ્બ અને વુમ્બ ચક્ર મેડિટેશન, જેને પર્ટિક્યુલરલી ગાઈડન્સ સાથે રેકોર્ડ કર્યા છે અને જો તમે ગાઈડેડ મેડિટેશન કરવા માંગો છો તો આ બંને મેડિટેશન અમારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ મેડિટેશન કેવી રીતે કરવું,
કઈ સ્થિતિમાં બેસીને કરવું એ પણ એમાં ગાઈડ કરેલું છે. અને આ મેડિટેશન કર્યા પછી હું એટલું ચોક્કસ કહીશ કે જેવો ઓડિયો બંધ થાય છે અને તરત આંખો ખોલી દેવાની જરૂર નથી, કારણ કે બહુ સબ્જેક્ટિવ છે. 10 જણા આ મેડિટેશન કરી રહ્યા છે, કોઈકની ઉર્જા કંઈક અલગ રીતે કામ કરી રહી છે, બીજી દીકરીની ઉર્જા કંઈક અલગ રીતે કામ કરી રહી છે. તો કોઈ પણ મેડિટેશન તમે કરી રહ્યા છો, ઈધર એ બુંબ છે કે બુંબ ચક્રા છે, જ્યારે મેડિટેશન પૂરું થાય ત્યારે સહજતાથી જ્યારે તમને આંખ ખોલવાનું મન થાય ત્યારે જ આંખ ખોલવી. જે દીકરીઓ નાની છે તેમની માતાને મારે એટલું કહેવું છે કે નાની દીકરીઓ છે, 12-13 વર્ષની છે, ધ્યાન એના માટે નવું છે, ચંચળ છે, બેસતી નથી, તો આ માતા દીકરી વતી કરી શકે. કેવી રીતે? દીકરી છે, સૂતી છે, તમે તમારો હાથ દીકરીના પેટ પર એવી રીતે રાખો કે તમારો અંગૂઠો દીકરીની નાભી પર આવે અને તમારો હાથ જે છે તે ચોક્કસ દીકરીના ગર્ભાશય પર હશે. આ તમારા સ્પર્શ સાથે બુંબચક્ર મેડિટેશનનો ઓડિયો તમે ઓન કરીને એ જે પણ કમાન્ડ આપે છે તે સાંભળવાનું છે. તમારા દીકરીના વૂમ પર પણ એ એટલું જ ઇફેક્ટિવલી વર્ક કરશે. જ્યારે દીકરી એટલી મેચ્યોર થઈ જાય છે ત્યારે દીકરી પોતે પોતાના હાથ આવી રીતે વૂમ પર રાખીને પણ મેડિટેશન કરી શકે. ઓકે શીતલબેન, વડીલોનું કહેવું છે કે પીરિયડ વખતે મંદિરમાં ન જવું જોઈએ, જ્યારે આજની જનરેશનનું માનવું છે કે આ બધું અંધશ્રદ્ધા છે. તો તમારું આમાં શું કહેવું છે? આજની જનરેશન એવું માને છે કે આ અંધશ્રદ્ધા છે, પણ એ એટલા માટે એવું માને છે કારણ કે એમને કારણ ખોટું બતાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે એ સમય દરમિયાન તમે અપવિત્ર છો, એટલા માટે મંદિરમાં નથી જવાનું ને એટલા માટે આજની પેઢીને ગળે નથી ઉતરતું. પણ હું તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ કહું તો કદાચ દરેક દીકરીને સમજાશે કે આજે અંધશ્રદ્ધા જેને આપણે કહીએ છીએ એ ખરેખર કેટલી વૈજ્ઞાનિક છે. ડ્યુરિંગ પીરિયડ્સ આપણું જે બ્લડ ફ્લો થઈ રહ્યો છે જેના માટે અપાન વાયુ કામ કરી રહ્યો છે અને એની ગતિ નીચેની તરફ છે. જો આ વાયુ બરાબર સારી રીતે નીચેની તરફ ગતિ કરે તો અને તો જ આ જે ગર્ભાશયની દિવાલ છે સારી રીતે તૂટી શકે અને તૂટેલું જે પણ ભાગ છે તે બરાબર બહાર આવી શકે, જેથી ગર્ભાશય પાછું ફરી શુદ્ધ થઈ શકે. હવે જ્યારે આપણે મંદિરે જઈએ છીએ, આપણે જાણીએ છીએ કે મંદિરમાં ઉર્જા બહુ હાઈ હોય, તો જ્યારે મંદિરમાં જઈએ ને ત્યારે આપણી પ્રાણ ઉર્જા હંમેશા ઉર્ધ્વ ગતિ કરતી હોય, ઉપરની તરફ ગતિ કરતી હોય. હવે એ પ્રાણ ઉર્જા જ્યારે ઉર્ધ્વ ગતિ કરે તો સાથે અપાન વાયુને પણ એ ઉપરની તરફ ખેંચે, જેણે ખરેખર નીચેની દિશામાં કામ કરવાનું છે. તો અપાન વાયુ ડિસ્ટર્બ થાય છે અને તેથી જે બ્લડ ફ્લો થવો જોઈએ એ નથી થતો. હવે બ્લડ ફ્લો અંદર તો એ હતું જ, પણ જેને બહાર નીકળવાનું હતું એ નીકળ્યું નહીં. અને કદાચ આવું વારંવાર થાય તો ક્લિનિકલી મેડિકલી તમને શું જોવા મળે કે ગર્ભાશયની દિવાલ જાડી થઈ ગઈ છે, રહેતા રહેતા ખબર પડે કે આ ફાઇબ્રોઇડ થઈ ગયું છે. તો એ આવા આયુર્વેદની દ્રષ્ટિએ અપાન વાયુ પ્રોપર કામ નથી કરતું ત્યારે આ કન્સિક્વન્સીસ થઈ શકે છે. તો દીકરીઓને હું ખાલી એટલું કહીશ કે ખરેખર મંદિરમાં નથી જવાનું એ વાત બિલકુલ સાચી છે, પણ કારણ માત્ર આપણને ખોટું ખબર છે કે આપણે અપવિત્ર છીએ, એવું બિલકુલ નથી. ખરેખર આપણે એ દિવસોમાં દેવી જેટલા જ પવિત્ર છીએ, કારણ કે આ પ્રક્રિયા એ જ પ્રક્રિયા છે જેના કારણે આપણે એક આત્માને આ પૃથ્વી પર લાવી શકવાના છીએ, માતૃત્વ ધારણ કરી શકવાના છીએ. તો મનમાં એ ભાવ બિલકુલ રાખવાની જરૂર નથી કે આપણે અપવિત્ર છીએ, પણ કુદરતે ગોઠવેલી જે આ પ્રક્રિયા છે તે સારી રીતે થઈ શકે, તેમાં કોઈ ડિસ્ટર્બન્સ ના આવે, એકમાત્ર કારણથી આપણે મંદિરે નથી જવાનું. તો જે લોકોને પીરિયડ વખતે ક્રેમ્પ્સ થઈ રહ્યા છે તો એ લોકો માટે કોઈ સજેશન છે તમારું? ચોક્કસ. જે પહેલાં આપણે વાત કરી, એક તો દ્રષ્ટિકોણ, પીરિયડ્સ જ્યારે આવે છે ત્યારે ખુશ થવાનું છે કે આપણી માતૃત્વ તરફની યાત્રા થઈ રહી છે, આપણે સ્વસ્થ છીએ, સ્વસ્થતાની નિશાની જ છે આપણા રેગ્યુલર પીરિયડ. તો એક તો પીરિયડને પોઝિટિવલી લેવાના છે. બીજું દિનચર્યા, આ 5 દિવસ દરમિયાન ચોક્કસ જ 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાનું છે અને 6 વાગ્યા પહેલાં ઉઠી જવાનું છે. આહાર પ્રત્યે આ 5 દિવસ સજગ રહેવાનું છે, ખાસ કરીને જેમને ક્રેમ્પ્સ આવી રહ્યા છે અથવા પેટમાં દુખાવો થઈ રહ્યો છે. કેવો આહાર લેવાનો? શક્ય તેટલો સાદો. શક્ય તેટલો સાદો એટલે જો કદાચ તમને એવું લાગે કે હું દૂધ અને રોટલીથી ચલાવી શકું એમ છું તો શાક પણ નથી લેવાનું. અને જો આપણને એવું લાગે કે ના શાક તો મને જોઈએ જ છે તો એમાં શક્ય તેટલા ઓછા મરી મસાલા, રાઈટ, ગરમ મસાલો, આથાવાળું, તળેલું, આ બિલકુલ આ 5 દિવસ દરમિયાન નથી લેવાનું. 5 દિવસ કરતાં પણ હું એવું કહીશ કે જ્યાં સુધી તમારું એક્ટિવ બ્લીડિંગ ચાલુ છે ત્યાં સુધી નથી લેવાનું. બીજું, તજનો ઉકાળો લઈ શકાય કારણ કે નેચરલ પેઇન કિલર છે.
હળદરનો ઉકાળો લઈ શકાય, એ પણ નેચરલ પેઇનકિલર છે. ખજૂર છે, ગોળ છે, દૂધ છે, એ સાહજિક રીતે દુખાવો ઓછો કરવામાં મદદ કરશે. અને તમે જે ફ્રૂટ્સ અને શાકભાજી જે લઈ રહ્યા છે, નેચરલ ફૂડ ટૂંકમાં, જે વધારે ને વધારે ફ્રૂટ લઈએ, શાકભાજી લઈએ અને પ્રવાહી વધારે લઈએ, જે તમારા બોડીને સારી રીતે રિહાઇડ્રેટ કરશે. તો આવો સિમ્પલ લિક્વિડ ફૂડ જે છે એ ચોક્કસ જ પીરિયડ્સ દરમિયાન જે તકલીફ થઈ રહી છે એને ઓછું કરવામાં મદદ કરશે. ભૂંબ ચક્ર મેડિટેશન એ પાર્ટને હીલ કરશે. અને છેલ્લે, જો તમારા વર્ષોથી આ પેટર્ન ચાલી રહી છે અને ખૂબ વધારે તકલીફ થઈ રહી છે, તો મર્મ હિલિંગ દ્વારા ભૂંબ ચક્રને હીલ કરી શકાય અને આ સિમ્ટમ્સથી આપણે રાહત મેળવી શકીએ છીએ. માતાઓ માટે શું મેસેજ છે? દીકરીની માતાની ખૂબ મોટી જવાબદારી હોય છે. આપણા શાસ્ત્રમાં એવું કહે છે કે જેમણે ખૂબ પુણ્ય કર્યા હોય ને, એમના ઘરે જ દીકરી હોય. તો દરેક દીકરીની માતાની એક જવાબદારી છે કે એ પોતાની દીકરીનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પરિપૂર્ણ બને એના પ્રયત્નો હંમેશા કરે. કારણ કે એ દીકરી એ બીજા પરિવારની ધરોહર બનવાની છે. તો હું માતાને એવું કહીશ કે તમારી દીકરી માસિક ધર્મમાં આવવાની હોય તે પહેલાં જ દીકરીને માસિક ધર્મ વિશે જણાવો અને ખૂબ સકારાત્મક રીતે જણાવો, જેથી એ દીકરી રાહ જોવે કે ક્યારે મારા જીવનમાં આ અવસર આવશે. એને એ જે માસિકની જે પ્રક્રિયા છે એને અવસર તરીકે જોઈ શકે. કારણ કે પહેલો દૃષ્ટિકોણ જ્યારે પહેલી વાર માસિક આવે છે, જેને આપણે મેનાર્કી કહીએ, તો એ ત્યારે એ ભાવ કેવો હતો એ દીકરીનો એના પર આધાર રાખશે કે એની સાયકલ્સ કેવી હશે. તો એક તો દરેક માતાએ ખૂબ સારી રીતે દીકરીને માહિતી આપવી જોઈએ. માસિક ધર્મ દરમિયાન શું કરવું છે, શું નથી કરવાનું, તેનું પૂરતું જ્ઞાન આપવું જોઈએ. અને માતા, દીકરી નાની છે, અસમજ છે, તો એમનો આહાર, દિનચર્યા અને એમની જે સગવડતાઓ સચવાઈ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. હું એવું જોઉં છું કે દીકરીઓ નાની હોય, હજુ એમના પીરિયડ સ્ટાર્ટ થયા હોય, એના જીવનની એક નવી પ્રક્રિયા છે, તો જાહેરમાં દીકરીના પીરિયડ્સ વિશે વાત ન કરો, દીકરીની સામે વાત ન કરો, જેથી કરીને દીકરી સંકોચ ફીલ ના કરે. કારણ કે એની વાત કરીને દીકરીને એના પ્રત્યે આપણે સંકોચ ઊભો કરી દઈએ છીએ. અને આ વિષયને મા દીકરી વચ્ચે બિલકુલ ખુલ્લો રાખો, જેથી કરીને કંઈ તકલીફ થઈ છે તો દીકરી મૂંઝાય નહીં અને તરત જ પોતાની માને વાત કરી શકે. અને અત્યારની જે માતાઓ છે એ કદાચ જે માસિક ધર્મનું જે સાચું જ્ઞાન છે, એનું વિજ્ઞાન છે, એનાથી અજાણ છે. તો સૌથી પહેલાં તો એવું કહીશ કે દરેક માતા તો પહેલાં તો આના જ્ઞાનને, વિજ્ઞાનને સમજે, એને પોતે સ્વીકારે, પોતે જીવે અને પછી પોતાની દીકરીને જણાવે અને એ જીવવા માટે દીકરીને મદદ કરે, દીકરીને એ જીવવા માટે માર્ગદર્શન આપે અને પ્રોત્સાહન આપે. અને અહીંયા એકવાર ખરેખર મા બનવાની પણ દીકરી નથી સમજી રહી ખોરાક માટે કે એમના દિનચર્યા માટે, તો થોડુંક સ્ટ્રિક્ટ થઈને પણ દીકરીને આ ફોલો ચોક્કસ કરાવે, જેથી કરીને ભવિષ્યમાં આપણી દીકરીને પીસીઓડી, ઇન્ફર્ટિલિટી, સિસ્ટ, ફાઇબ્રોઇડ જેવા રોગોનો ભોગ ના બનવું પડે. આજના આપણા પોડકાસ્ટમાં પીરિયડ રિલેટેડ આપણે ઘણી બધી માહિતી મેળવી છે. તો હું દરેક દીકરીઓ અને માતાઓને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આ પોડકાસ્ટને ફરીથી ખુલ્લા મનેથી સાંભળજો. અને જો તમે ઈચ્છતા હો કે તમારી પીરિયડની જર્ની જે છે એ તમે માણી શકો, તમે પણ આ પીરિયડનું જે જ્ઞાન છે એના વિજ્ઞાનમાં અને આધ્યાત્મમાં બિલીવ કરતા હોય, તો મોમેસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેન્સ્ટ્રુએશનને લઈને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક માહિતી આપતા એવા કોર્સીસ અવારનવાર યોજવામાં આવે છે, જેની માહિતી અમે ડિસ્પ્લે પર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો તમે ઈચ્છતા હો કે આ પોડકાસ્ટમાં જે પણ જાણકારી આપી છે વધુમાં વધુ લોકો સુધી પહોંચે, તો આ પોડકાસ્ટને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરી દેજો. અને આવા જ વધુ પોડકાસ્ટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.